નમસ્કાર બીબીસી ગુજરાતીમાં તમારું સ્વાગત છે। હું છું દીપક। આજે આપણે આ વિડીયોની અંદર જે વાત કરવાના છીએ એ વાત એ કરવાના છીએ કે આપણે ગઈકાલથી તમે જોયું હશે કે ઘણા બધા વિસ્તારોની અંદર જે છે એ તાપમાનમાં વધારો થયો છે। હવે આ તાપમાનમાં જે વધારો જે છે એ હજી ચાલુ રહેવાનો છે। આપણે ત્યાં જે પવન અત્યારે આવી રહ્યા છે એ પવનમાં હવે કોઈ ફેરફાર થવાનો છે કે પવનની ગતિમાં કોઈ વધારો થવાનો છે? બીજું કે ઉત્તર ભારતની અંદર હવે એક નવી સિસ્ટમ આવવાની છે 1-2 દિવસની અંદર। તો 1-2 દિવસની અંદર જે સિસ્ટમ આવશે એ સિસ્ટમથી આપણે ત્યાં ગુજરાતમાં વાદળો ઘેરાય એવી કોઈ શક્યતા છે ખરી કે વરસાદની કોઈ શક્યતા છે? એની આપણે આ વિડીયોની અંદર વાત કરીશું। તો તમે જે લોકો અમારો વિડીયો જોઈ રહ્યા છે સૌથી પહેલાં તમને વિનંતી છે કે તમે યુટ્યુબને સબસ્ક્રાઈબ કરી દેજો, ફેસબુકને લાઇક કરી દેજો, કોમેન્ટ કરજો, વિડીયોને શેર કરી દેજો, તમે અમારી વોટ્સઅપ ચેનલ જે છે એને તમે જોઈન કરી લેજો। હવે આપણે શરૂઆત કરીએ। તમે અત્યારે જુઓ કે અહીંયા જે છે એક અહીંયા તમે જોશો તો તમને ખબર પડશે કે અહીંયા જે છે એ હલચલ મચેલી છે અહીંયા જે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની આસપાસ, પણ એની અસર આપણે થવાની નથી કારણ કે એ જે વરસાદ અહીંયા પડી રહ્યો છે પુષ્કળ વરસાદ એ શ્રીલંકા દક્ષિણ ભારતના વિસ્તારોમાં પડશે, અહીંયા એની હલચલ થશે। બીજી એક હલચલ જે છે તમને અહીંયા દેખાતી હશે, બરફ છે અહીંયા જે છે વરસાદ પડી રહ્યો છે પાકિસ્તાનની અંદર એ તરફના વિસ્તારોમાં, અહીંયા પુષ્કળ વાદળો છે, અહીંયા બરફ પડી રહ્યો છે। હવે એ જે સિસ્ટમ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એની અસર જે છે એ આપણે ગુજરાત ઉપર થવાની છે। હવે ગુજરાત ઉપર કેવી રીતે અસર થવાની છે એની આપણે થોડીક વાત કરી લઈએ। તો તમે જુઓ કે આપણે જે વાત કરતા હતા કે ભાઈ અત્યારે શું સ્થિતિ છે, કેટલાક દિવસ પહેલાં આપણે 2-3 દિવસ પહેલાં મેં વાત કરી હતી તમને કે ભાઈ એન્ટી સાયક્લોન, એક મજબૂત એન્ટી સાયક્લોન જે છે એ મધ્ય ભારતની અંદર છે। હવે મધ્ય ભારતની અંદર મજબૂત એન્ટી સાયક્લોન હોવાને કારણે અહીંયા એટલે પવનો આ રીતે ફરી રહ્યા છે બરાબર। એટલે એ શું થઈ રહ્યું છે કે આપણે ત્યાંથી પવનો જે છે એ સીધા આવતા હતા એને આ એન્ટી સાયક્લોને ગુમાવી દીધા। બીજું એ થયું કે અહીંયા જે છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી ગયું એટલે અહીંયા એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની ગયું। હવે આ સાયક્લોનિક સર્ક્યુલેશન સીધા પવનોને આ તરફ આવવા નથી દેતું। હવે એ તરફ પવનોને આવવા નથી દેતું એના કારણે જે છે આપણે ત્યાં પવનની દિશા બદલાઈ ગઈ છે। એટલે આ બે સિસ્ટમને કારણે, એક સાયક્લોનિક સર્ક્યુલેશન અને એક એન્ટી સાયક્લોન, આ બે સિસ્ટમને કારણે આપણે ત્યાં પવનની દિશા બદલાઈ ગઈ અને પવનની દિશા બદલાવાને કારણે આપણે ત્યાં જે છે હવે દરિયા ઉપરથી પવનો આવી રહ્યા છે। દરિયા ઉપરથી પવનો અહીંથી આવે છે એ પવનો, અને એના કારણે જે છે આપણે ત્યાં ઠંડીમાં જે છે એ ઘટાડો થઈ રહ્યો છે। ઠંડીમાં ઘટાડો થઈ રહ્યો છે એની સાથે સાથે કેટલાક વિસ્તારોની અંદર 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન વધ્યું છે। હજી પણ આજે પણ આપણે ત્યાં તમારે ત્યાં જે છે તાપમાનમાં વધારો યથાવત રહેશે। બીજું, પવનની ગતિમાં કોઈ બીજી જગ્યાએ વધારે આપણે ત્યાં વધારે કોઈ પવનની ગતિ નથી, પરંતુ કચ્છના કેટલાક વિસ્તારો છે, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે એની અંદર જે છે એમાં તમને પવનની ગતિમાં થોડોક વધારો દેખાશે। કેટલાક વિસ્તારોમાં થોડોક તમને સુસવાટા મારતો પવન જેને આપણે કહીએ છીએ એ પ્રકારનો પવન આવશે। વાદળો ક્યાંય દેખાવાના નથી। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તમને જે છે ક્યારેક 1-2 દિવસ આપણે ત્યાં આવનારા 1-2 દિવસની અંદર વાદળો દેખાય એવી શક્યતા છે, પરંતુ એ ઊંચા વાદળો હશે। અને હંમેશા હું જ્યારે ઊંચા વાદળો કહું ત્યારે તમારે સમજી લેવાનું કે ઊંચા વાદળો જે છે એ આપણે ત્યાં વરસાદ લાવતા નથી, એટલે વરસાદની આપણે ત્યાં કોઈ શક્યતા આવનારા 2-4 દિવસની અંદર દેખાતી નથી। પવન જે છે એ પવન તમે જોશો તો તમને ખબર પડશે, આ જે છે આખો પવનનો નકશો છે બરાબર। એટલે અહીંથી પવન ફૂંકાશે આ રીતે અરબી સમુદ્ર ઉપરથી આવશે। સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે એમાં ખાસ કરીને મોરબીની આસપાસના વિસ્તાર છે, સુરેન્દ્રનગરની આસપાસના વિસ્તાર છે, રાજકોટના કેટલાક વિસ્તારો છે ત્યાં, કચ્છના વિસ્તારો છે ત્યાં, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો છે એ તરફના વિસ્તારો, પાટણ એ તરફના જે વિસ્તારો છે એમાં તમને થોડીક પવનની ગતિ જે છે, અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે વિસ્તારો છે એની અંદર તમને પવનની ગતિમાં થોડો નજીવો વધારો દેખાશે। બહુ વધારે કોઈ વધારો થવાનો નથી, પરંતુ આ ભેજવાળા પવનો છે એના કારણે તમારે ત્યાં આપણે ત્યાં ધુમ્મસ આવે એવી શક્યતા છે। ઠંડીમાં જે છે એ જે ઘટાડો થયો છે એ આવનારા 3-4 દિવસ સુધી યથાવત રહેશે। એટલે 3-4 દિવસ સુધી યથાવત રહેશે એનો મતલબ એવો છે કે આપણે ત્યાં ફરી ઠંડી આવતા હજી 3-4 દિવસની વાર લાગશે। જ્યારે અહીંથી આ સિસ્ટમ જતી રહેશે, અહીંથી એન્ટી સાયક્લોન જે છે આ મજબૂત સિસ્ટમ અહીંયા બનેલી છે એ સિસ્ટમ થોડીક વિખેરાઈ જશે અથવા તો નબળી બનશે, ત્યારે ફરીથી આ તરફથી પવન આવવાની શરૂઆત થશે। એના પછી આપણે ત્યાં ઠંડીની શરૂઆત થશે। બીજું કે વરસાદની કોઈ શક્યતા નથી, એટલે તમે ક્યાંય વરસાદના સમાચાર સાંભળો તો એ સમાચાર ખોટા છે। આપણે ત્યાં વરસાદ અત્યારે આવવાની કોઈ શક્યતા દેખાતી નથી। ઉત્તર ભારતના એ તરફના વિસ્તારોમાં વરસાદ પડશે, દક્ષિણ ભારતમાં વરસાદ પડશે। આપણે ત્યાં મધ્ય ભારતનો જે પટ્ટો છે એની અંદર વરસાદની શક્યતા નથી, અને વરસાદની શક્યતા એટલા માટે પણ નથી કારણ કે અહીંયા મજબૂત જે છે આ સિસ્ટમ એન્ટી સાયક્લોન સિસ્ટમ જે છે એ મજબૂત બનેલી છે, અને એના કારણે જે છે એ આપણે ત્યાં જ્યારે એન્ટી સાયક્લોન બને ત્યારે વરસાદ આવતો નથી। એટલે આ તમારે જે છે એ યાદ રાખવાનું છે। અને અહીંયા જે છે એ આપણે જે વાત કરતા હતા કે આવનારા દિવસોની અંદર શું સ્થિતિ છે, તો તમે જુઓ હવામાન વિભાગે જે છે આગાહી કરી છે બરાબર, એ મુજબ તમે જોશો તો તમને ખબર પડશે કે ભાઈ અહીંયા જે છે એ માત્ર આ તરફના વિસ્તારોમાં જે છે ફોગ એટલે એકદમ ગાઢ ફોગ હોયની આગાહી છે। અહીંયા વરસાદ જોશો તો ઉત્તર ભારતમાં વરસાદ છે, અહીંયા નીચે દક્ષિણ ભારતમાં વરસાદ છે, આખા વિસ્તારમાં ક્યાંય આપણે ત્યાં વરસાદ નથી। એટલે આ મામલે જે છે કે તમને વરસાદનો ડર હોય કે એવું તો એની કોઈ શક્યતા નથી, પણ તાપમાન જે છે આવી રીતે 3-4 દિવસ સુધી યથાવત રહેશે। વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસ જણાવજો, કોમેન્ટ કરજો, વિડીયોને શેર કરી દેજો।